કે જ્યાં મગફળીની ખરીદીમાં 20 કિલોએ 1452 રૂપિયા ભાવ મળતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે। જિલ્લામાં સૌથી વધુ રજીસ્ટ્રેશન ધાનેરામાં 20,714 ખેડૂતો રજીસ્ટ્રેશન તેમણે કરાવ્યું છે। ગત વર્ષે 30% જેટલા જ કાંટા હતા। આ વખતે 10 જેટલા કાંટાનો વધારો કરવામાં આવતા બપોર સુધી જ ખેડૂતોનો વારો આવી જાય છે અને મોડી રાત સુધી ખેડૂતોને ઊભા રહેવું પડતું નથી। ગત વર્ષે મગફળી ભરીને આવતા ટ્રેક્ટરોના લીધે ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા। આ વર્ષે તમામ ટ્રેક્ટરો માટે 7 વીઘા જમીનમાં પાર્કિંગ બનાવવામાં આવ્યું છે। ટોકન પ્રમાણે પાર્કિંગ કરાવ્યા બાદ ટ્રેક્ટરોને મગફળી ખરીદી સેન્ટર પર લઈ જવામાં આવે છે, જેથી ધાનેરા ડીસા હાઈવે પર ટ્રાફિક સમસ્યા પણ હલ થઈ છે। એના સાહેબ વ્યવસ્થામાં ઘણી તકલીફ હતી અને મેસેજ ઓછા છૂટતા। હવે મેસેજ જેટલા છૂટે એટલી વ્યવસ્થા કમ્પ્લીટ તો લઈ જાય। કોટા પણ 40 કરતાં વધારે સ્ટાફ ફૂલ છે એમની જોડે અને એના કરતાં વિશેષ સુવિધા આ લોકો એવી કરીએ કે અહીંયા પાર્કિંગ એટલો મોટો વિશાળ બનાવ્યું હોય, પાર્કિંગની અંદર 4 થી 5 એમના સ્ટાફના માણસો રાખેલા હોય, એ પાસ સુવિધા ગેટ પાસ આપી દે અને ફટાફટ અંદર લઈ લે। એ એકદમ શાંતિપૂર્ણ વાતાવરણ છે, કોઈને કોઈ તકલીફ પડતી નથી। બજારમાં 20 કિલોના 1100 થી 1200 રૂપિયા હોય, 1452 રૂપિયા મળી રહ્યા હોય। ખૂબ સારી વ્યવસ્થા એમ ફેરા કરતી આ ફેરે ઘણી સારી વ્યવસ્થા છે, પાર્કિંગની છે, ગમે તેની છે, કોઈ વચ્ચે આવવા દેતા નથી। ગઈ ફેરે અમુક વચ્ચે આવી જતા હતા, આ ફેરે કોઈ પણ વચ્ચે નહીં ને 400 દિવસના મેસેજ છોડે છે, તો 403 વાગ્યા પહેલા એને મેસેજને પૂર્ણ કરી નાખે। પૂરેપૂરી સુવિધા સારી છે, સ્ટાફ સારો છે, બધું બિલોનું બધું અહીંયા કોઈને ધક્કા મૂકી થવા નથી દેતા। સમગ્ર રાજ્યમાં ટેકાના ભાવે મગફળી ખરીદવામાં આવી રહી છે। અત્યારે અમે ધાનેરા તાલુકા સંઘના ગોડાઉન ખાતે છીએ કે અહીંયા પણ ટેકાના ભાવે મગફળી ખરીદવામાં આવી રહી છે। ખેડૂતોને બજારમાં 1100 થી 1250 રૂપિયા પ્રતિ 20 કિલોએ મળી રહ્યા છે, જ્યારે ટેકાના ભાવે 1452 રૂપિયા મળતા અત્યારે ખેડૂતોમાં ખુશીનો માહોલ છે। મહત્વની વાત તો એ છે કે પહેલા જ્યારે ટેકાના ભાવે મગફળીની ખરીદી થતી ત્યારે લાંબી લાઈનો લાગતી હતી, કારણ કે રાત્રિ દરમિયાન અને વહેલી સવારથી ખેડૂતોને ઉભા રહેવું પડતું હતું અને મોડે સુધી ખેડૂતોનો નંબર આવતો હતો। પરંતુ આ વખતે જે પ્રમાણે વ્યવસ્થા કરવામાં આવી છે તે પ્રમાણે ખેડૂતોના જે નંબરો છે તે 3 વાગ્યા સુધી પતી જાય છે। 400 જેટલા ખેડૂતોને બોલાવવામાં આવે છે અને 150 થી 200 જેટલા ટ્રેક્ટરોના પાર્કિંગ માટેની સુવિધાઓ જે કરવામાં આવી છે તેના લીધે ખેડૂતો જે છે 3 વાગ્યા સુધી ફ્રી થઈ જતા હોય છે અને મોડી રાત સુધી ખેડૂતોને અહીંયા ટેકાના ભાવે મગફળી તોલાવવા રોકાવું નથી પડતું, કારણ કે 40 જેટલા કાંટાઓ અહીંયા લગાવવામાં આવ્યા છે અને આ વ્યવસ્થાને લઈને અત્યારે તો ખેડૂતોમાં ડબલ ખુશીનો માહોલ છે, કારણ કે એક તો ભાવ વધુ મળી રહ્યો છે અને તેમની મગફળી પણ તાત્કાલિક તોલાઈ રહી છે। કિશોર તુવર, ન્યૂઝ 18 ગુજરાતી, બનાસકાંઠા।